જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ સર્વનું સ્વર કીર્તન ચેનલમાં સ્વાગત છે. ફરી એકવાર આજે આપણે 11મા દિવસની કથા સાંભળીશું. આજે 11સ અને વ્યતિપાત એકી સાથે હોવાથી વ્યતિપાતની પણ કથા સાંભળીશું. આજે 11મા દિવસની કથા છે ધનેશ્વર અને ધનપાળ. જો તમને અમારી આજની આ કથા સાંભળવી ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો આપણે આજની કથા શરૂ કરીએ. એક ગામમાં બે બ્રાહ્મણ જણ રહે, એક શેઠ અને બીજો બ્રાહ્મણ. શેઠનું નામ ધનપાળ અને બ્રાહ્મણનું નામ ધનેશ્વર. એકમાં નામ પ્રમાણે ગુણ અને એકમાં નામથી ઉલટું. ધનપાળ શેઠને ત્યાં ધનની રેલમછેલ અને ધનેશ્વરને માગ્યો ટુકડે ન મળે. કોઈ સુખ નહીં, બંને જણ દુઃખી. શેઠને ઘરે દીકરો નહીં, ધનેશ્વરને ત્યાં ખાનાર ઘણા પણ ખાવાનું નહીં. શેઠ વિચાર કરે, હે ભગવાન, આટલી બધી લક્ષ્મીને હું શું કરું? કોઈ ભોગવનાર તો છે નહીં. 6 દીકરીઓ અવતરી, પણ એ તો પારકા ઘરની લક્ષ્મી. મારું ઘર ઉગાડું રહે એવું તો કાંઈક કર. મારા મરણ પછી કોઈ પિંડ દેનાર પણ નહીં. હે પ્રભુ, આવા જીવન કરતાં તો મોત સારું. આમ વિચારી શેઠ સાચી વાત કોઈને કહ્યું કારવ્યા વિના બહાર ગામ જવાને બહાને ઘોર વનમાં ચાલી નીકળ્યા. વાટે જતાં તેમને એક બાવો મળ્યો. બાવો બોલ્યો, ભાઈ, આમ અવળે રસ્તે ક્યાં ચાલ્યા? શેઠે કહ્યું, મહારાજ, હું જીવનથી કંટાળી ગયો છું, એટલે મરવા નીકળ્યો છું. ગમે તે રીતે હું મારા દેહનો અંત આણીશ. બાવો બોલ્યો, ભાઈ, મરવું કરશો નહીં. દુઃખ પડે તો ડરશો નહીં. અવળે રસ્તે ચડશો નહીં. શેઠ, પાછા વળો. એક પુત્ર માટે આવું પગલું ભરો છો. આ વર્ષે પુરુષોત્તમ માસ આવે ત્યારે શ્રદ્ધાપૂર્વક વ્રત કરજો. કથા વાંચનાર બ્રાહ્મણને દક્ષિણા આપી રાજી કરજો. ભગવાન તમને જરૂર પુત્ર આપશે. મહારાજ, તમારું વચન માથે ચડાવું છું. મારે ત્યાં પુત્ર થશે તો હું તેના ભારોભાર સુવર્ણ બ્રાહ્મણોને દાનમાં આપીશ. તેમનું મન નહીં દુભાવું. પુત્રથી વધારે છે શું? આમ કહી બાવાના વચન પર વિશ્વાસ રાખી શેઠ પાછા વળ્યા અને બાવાજી અંતર ધ્યાન થઈ ગયા. ધનેશ્વર ભૂખ તરસથી લથડિયા ખાતો વનમાં જતો હતો. એવામાં તેને પણ પેલો બાવો સામો મળ્યો. બાવાએ પૂછ્યું, ભાઈ, અવળે રસ્તે ક્યાં ચાલ્યા? બાવા, હું મરવા જાઉં છું. તમારે શું? બાવો બોલ્યો, ભાઈ, મરવું કરશો નહીં. દુઃખ પડે તો ડરશો નહીં. અવળે રસ્તે ચડશો નહીં. મહારાજ બોલ્યા, તારે શાનું દુઃખ છે? પૈસાનું ને? હા બાવાજી, હું પુરુષાર્થ કરીને થાક્યો, પણ બધામાં નિરાશ મળી. ભાઈ, આ વર્ષે પુરુષોત્તમ માસ આવે ત્યારે વ્રત કરજે અને કથા વાર્તા વાંચજે. તારું ભવનું દરિદ્ર મટી જશે. આપઘાત કરવો એના જેવું કોઈ મોટું પાપ નથી. જો આપઘાત કરીશ તો આથી ભૂંડો અવતાર મળશે અને અનાજ તો શું, પાણીએ નહીં મળે. બાવાના શબ્દો ઉપર ધનેશ્વરને વિશ્વાસ આવ્યો. તે પાછો ઘરે આવ્યો અને પુરુષોત્તમ માસ કરવાનો સંકલ્પ કર્યો. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. ધનેશ્વર વહેલો ઉઠે, નદીએ જાય, નાઈ ધોઈને પીપળાના ઝાડ નીચે બેસે અને કથા વાંચે. ધનપાળ શેઠ પણ નદીએ નાઈ ધનેશ્વરની પાસે એક જ ચિત્તે કથા સાંભળે. શેઠાણીને પૂરા દહાડા જતા હતા. અધિક માસ અડધો વીત્યો ત્યાં તો શેઠને ઘરે ફૂલ જેવો દીકરો ઉતર્યો. શેઠ તો રાજીના રોડ થઈ ગયા. પુરુષોત્તમ માસ પૂરો થયો એટલે શેઠે વ્રતનું ઉજવણું કર્યું. ઉજવણામાં તેમણે પ્રેમથી બ્રાહ્મણોને જમાડ્યા. ધનેશ્વરને પોતાના ગોર ગણી છોકરાના ભારોભાર સુવર્ણ આપ્યું અને કહ્યું, મહારાજ, તમે મારા ત્યાંથી મહિને ખાવા માટે જોઈએ તેટલું અનાજ લઈ લેજો. ધનેશ્વરે આ ભવનું દરિદ્ર ફીટી ગયું. ધનપાળ શેઠને દીકરો મળ્યો અને અંતે મૃત્યુ પછી બંને વૈકુંઠ લોકમાં ગયા. આવો પુરુષોત્તમ માસનો પ્રભાવ છે. 11મા દિવસનો 11મો અધ્યાય. સદાશિવનું વરદાન. નારાયણ કહેવા લાગ્યા, મેઘાવતી અબળા હોવા છતાં શિયાળામાં પોતાના આશ્રમમાં તે ગળા સુધી પાણીમાં બેસતી અને ઉનાળામાં 5 અગ્નિઓના ભડકા સળગાવી વચ્ચે બેસતી. ચોમાસામાં એક પણ વસ્ત્ર ઓઢ્યા વિના વરસાદ સહન કરતી. ભોંય સૂઈ રહેતી અને આહાર તજી દઈ માત્ર ધૂમ્રપાન કરતી. મેઘાવતીનું ઉગ્ર તપ જોઈ બધા ઋષિમુનિઓ તેના વખાણ કરવા લાગ્યા. થોડા સમયમાં ભગવાન સદાશિવ પ્રસન્ન થયા અને તેમણે આંખો ઉઘાડી. નેત્રો ખોલતા જ મેઘાવતી તેમને વંદન કરી પ્રાર્થના કરવા લાગી,
હે શંભુ, આપે બ્રાણાસુરનું રક્ષણ કર્યું, રાજા અલર્કની પત્નીને સજીવન કરી હતી, તો હવે આપ મારું દુઃખ દૂર કરવાની કૃપા કરો. મેઘાવતીના ઉગ્ર તપથી મહાદેવજી પ્રસન્ન થયા હતા. તેથી તેમણે કહ્યું, હે પુત્રી, તારે જે માગવું હોય તે માગ, હું તારા તપથી પ્રસન્ન થયો છું. મેઘાવતીએ 2 હાથ જોડીને કહ્યું, ભગવાન, મને રાત દિવસ પતિના જ વિચારો આવે છે. પતિ વિનાનું જીવન મને અધૂરું લાગે છે. માટે મને પતિ આપો, પતિ આપો, પતિ આપો, પતિ આપો, પતિ આપો. પતિ વિના મારે બીજું કંઈ જોઈતું નથી. મહાદેવજી બોલ્યા, મેઘાવતી, તે 5 વાર પતિની માગણી કરી છે, એટલે હું વરદાન આપું છું કે તને 5 સદગુણી પતિ મળશે. 5 પતિ મળશે. એ શબ્દો સાંભળતા જ મેઘાવતી થરથરી ગઈ. તે બોલી, પ્રભુ, સદાચારી સ્ત્રીને એક જ પતિ હોય છે. આપ મને 5 પતિનું વરદાન આપો છો. તે ધર્મને અનુરૂપ નથી, માટે આવું વરદાન ન આપવાની કૃપા કરો. મહાદેવજી બોલ્યા, મેઘાવતી, તે પુરુષોત્તમ માસની હાંસી કરી છે અને દુર્વાસા મુનિનો તિરસ્કાર કર્યો છે. તેના ફળ રૂપે તને આ ભવમાં નહીં તો આવતા ભવમાં 5 પતિ જ મળશે. બધા દેવો પણ પુરુષોત્તમ માસની સ્તુતિ કરે છે. આ માસમાં વ્રત પૂજન કરનાર કોઈ પણ ભક્તની મનોકામના પૂર્ણ થાય છે. તેમ છતાં તે આ પવિત્ર માસની નિંદા કરી છે, તેથી તારે તેનું ફળ ભોગવવું જ પડશે. મહાદેવની વાત સાંભળી મેઘાવતીના મોઢા ઉપરથી તેજ ઉડી ગયું. ચિંતાથી તે ફીકી પડી ગઈ. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. દ્વારિકાધીશ કી જય. બીજી કથા સાંભળીશું વ્યતિપાતની. એક વખત ચંદ્રમાએ પોતાના ગુરુની પત્ની તારાનું હરણ કર્યું. તે વખતે સૂર્યનારાયણે તેને ઠપકો આપ્યો. તેથી બંને વચ્ચે ક્રોધની જ્વાળાઓ ભભૂકી ઉઠી. બંનેના ક્રોધનો અતિપાત થવાથી તેમાંથી એક પ્રચંડ આકૃતિ પ્રગટ થઈ. આ મહાકાય પુરુષ આકૃતિના અગ્નિના ગોળા જેવા ડોળા, પીળા અને વૃક્ષ દાઢી મૂછ, દમણ જેવા નસકોરા, 8 આંખ, 18 હાથ અને આખા જગતને ગળી જાય એવું પહોળું મુખ. આ ભયંકર આકૃતિવાળો વ્યતિપાત બોલ્યો, મને ભૂખ લાગી છે. મારામાં ભયાનક ક્રોધનો સંચાર થઈ રહ્યો છે. મારા માટે ભક્ષણની સત્વરે ગોઠવણ કરો, નહીં તો હું આખા જગતને ગળી જઈશ. વ્યતિપાતની ભયાનક ગર્જના સાંભળી સૂર્ય ચંદ્ર ગભરાયા. બંને દેવો વિચાર કરીને બોલ્યા, શાંત થા વ્યતિપાત, અમે તારા ભક્ષણની વ્યવસ્થા કરી નાખી છે. જગતના લોકો તારું વ્રત કરીને પુણ્ય દાન કરે તેના પાપો તું ખાજે. એ તારો ભક્ષ, અને જે પાપી હોય તેને પીડા આપી શિક્ષા કરજે, જેથી તારા ક્રોધની શાંતિ થશે. આજથી તું યોગોમાં રાજા ગણાઈશ અને તારું વ્રત કરનાર સુખ, સંપત્તિ અને સંતતિ પામશે. યમરાજાનો પાસ પણ તેને નહીં બાંધી શકે. તારું વ્રત કરનારા સવારે વહેલા ઉઠી પંચગવ્યથી સ્નાન કરે અને તારી મૂર્તિ બનાવી પૂજન કરી ફળફળાદિનું દાન કરે તો તે મનવાંછિત ફળ પામશે. આ વ્યતિપાતનું વ્રત પૂર્ણ હર્યશ્વ નામના રાજાએ કર્યું હતું. રાજા એકવાર શિકારે નીકળ્યો. જંગલમાં તેણે એક ભૂંડ જોયું. ભૂંડના 4 પગ અડધા બળી ગયેલા અને મોઢું પણ બળીને અડધું કાળું થઈ ગયેલું. બિચારું ભૂંડ આખે શરીરે બળતરા થતી હતી અને ભૂખથી પણ ચીસો પાડતું હતું. આ ભૂંડને જોઈને હર્યશ્વ રાજાએ દયા આવી. રાજાએ ભૂંડને પૂછ્યું, હે અભાગી જીવ, તે એવા શા પાપ કર્યા છે કે તું અધમ યોનિમાં જન્મ્યો અને તે પણ આવી અડધી બળેલી હાલતમાં પીડાઈ રહ્યો છે? ભૂંડે ગળા સાદે કહેવા લાગ્યું, હે રાજન, પૂર્વજન્મમાં હું વૈશ્ય હતો. એકવાર જમી પરવારી ગાદી તકીએ બેસી પેટ પર હાથ ફેરવતો બેઠો હતો. એવામાં એક ભૂખ્યો ભિક્ષુક આવ્યો. તે બોલ્યો, શેઠ, આજે વ્યતિપાતનો દિવસ છે. આજના પુણ્યનું ફળ અનેક ગણું છે. કંઈક મને અન્નદાન આપો. મારા ઘરમાં બધા ભૂખથી બેસી રહ્યા છે, માટે મારા પર કૃપા કરો. મારા ક્રોધનો પાર હતો નહીં. હું દંડો લઈને ઊભો થયો અને કહ્યું, જા વ્યતિપાતવાળા, નીકળ અહીંથી. તો પણ તે ભિક્ષુક હઠ લઈ બેઠો. ક્રોધાવેશમાં મેં ભિક્ષુકને 2-4 દંડા ઝાપટી દઈ અધમુવો કરી મૂક્યો. જતાં જતાં તે બોલ્યો, હે વૈશ્ય, તે મારા ઉપર દયા કરવાને બદલે ભૂંડની પેઠે ઘુરકિયા કર્યા છે અને વ્યતિપાતનું અપમાન કર્યું છે. તો હું તને શાપ આપું છું કે તું ભૂંડ થઈ
વને વને રખડજે, મારા પેટની બળતરા પેટે તારું શરીર બળજો, અને કોઈ વ્યતિપાતનું પુણ્યફળ તને અર્પણ ન કરે ત્યાં સુધી તું આવી હાલતમાં ભટકતો રહેજે. રાજા હૈર્યશ્રવણને દયા આવી. તેણે વ્યતિપાતનું વ્રત કર્યું હતું. તેણે તેને વ્રત ફળ ભૂંડને અર્પણ કર્યું. ત્યાં તો તુરંત જ ભૂંડનો દેહ છૂટી ગયો અને તેમાંથી દિવ્ય દેહે વૈશ્ય પ્રગટ થયો અને રાજાના દેખતા જ તે સ્વર્ગમાં ગયો. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. દ્વારિકાધીશ કી જય.